હેલો દોસ્તો, કેમ છો બધા? આજે મેં બાળકો માટે ચીઝ મેકરોની પાસ્તા બનાવ્યા છે, જેની રેસીપી હું તમારી સાથે શેર કરું છું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે આપણે પાસ્તાને બોઇલ કરી લઈએ. એના માટે આપણે એક તપેલીમાં પાણી ગરમ કરવા રાખી લીધું છે. પાણી ઉકળવા લાગે એટલે આપણે 2 ચમચી મીઠું એડ કરી લઈએ. મીઠાનું પ્રમાણ આપણે થોડું વધારે લઈશું. પાસ્તા અંદરથી એકદમ ફીકા હોય છે એટલા માટે. હવે આપણે 1 ચમચી તેલ એડ કરી લઈએ અને 2 કપ જેટલા પાસ્તા, અને વજનમાં જોઈએ તો આપણે 300 ગ્રામ જેટલા પાસ્તા લીધા છે એ પણ એડ કરી લઈએ અને એને બોઇલ કરી લઈએ. હવે આપણે એક પેનમાં 3 થી 4 ચમચી જેટલું ઘી એડ કરી લઈએ. ઘી ગરમ થઈ જાય એટલે આપણે ફાઇન ચોપ કરેલા ગાજર અને કેપ્સિકમ અને 2 થી 3 લસણની કળી, આ બધું જ આપણે એડ કરી લઈએ અને હાઈ ફ્લેમ પર આપણે એને સાતળી લઈએ. હવે આપણે એમાં 1 ટેબલસ્પૂન જેટલો મેંદાનો લોટ લઈ એને પણ બરાબર શેકી લઈશું. હવે આપણો લોટ શેકાઈ ગયો છે. આપણે એમાં અડધો લીટર દૂધ એડ કરી લઈએ. દૂધ આપણે એકદમ ઠંડુ લઈશું. હવે બરાબર આપણે મિક્સ કરી લઈએ. આપણું દૂધ ઉકળવા લાગે એટલે આપણે એમાં 1 ટેબલસ્પૂન મોઝરેલા ચીઝ અને 1 ટેબલસ્પૂન જેટલું આપણે પ્રોસેસ ચીઝ એડ કરી લઈએ અને ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે એને ઉકાળી લઈએ અને બરાબર મિક્સ કરતા રહીએ. હવે આપણે એમાં 1 ચમચી મરી પાવડર, 2 ચમચી ઓરેગાનો અને 1 ચમચી મીઠું એડ કરી લઈએ. અહીંયા મેં ચીલી ફ્લેક્સનો ઉપયોગ નથી કર્યો કેમ કે મેં બાળકો માટે બનાવ્યા છે. તમે તમારી ચોઈસ મુજબ ચીલી ફ્લેક્સ એડ કરી શકો છો. હવે આપણે બોઇલેડ પાસ્તા એડ કરી લઈએ અને બરાબર મિક્સ કરી લઈએ. આપણા પાસ્તા રેડી છે. આપણે એને સર્વ કરી લઈએ. હવે આપણે બ્લેક ઓલિવ અને ફ્રેશ લીલા ધાણાથી આપણે એને ગાર્નિશ કરી લઈએ. તો રેડી છે આપણા ચીઝ મેકરોની પાસ્તા. મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. બાય બાય. મળીશું એક નવા વિડીયો સાથે.